મિત્રો, પેમેન્ટની સ્ક્રીન આવીને એટલે પાછો એક પ્રશ્ન હશે કે આ પૈસા છે ના માટે. એક વાત કહું, અમે પહેલાં પણ કીધેલું કે આ એપમાં બધા પાટીદાર જ છે, ઓર્ગેનિક યુઝર છે, સિરિયસ યુઝર છે. જે સિરિયસ યુઝર ના હોય ને એ આ સ્ક્રીનમાંથી જ બહાર નીકળી જાય. ક્યારે પણ પૈસાની વાત આવે ને એટલે જે ડમી યુઝર હોય કે જે સિરિયસ ના હોય ને અહીંથી જ બહાર નીકળી જાય. તમે સિરિયસ છો એટલે તમે આ સ્ક્રીન ઉપર પણ પહોંચ્યા છો ને તમે આગળ પણ જશો. દરેક સારી વસ્તુ છે ને પેઇડ હોય છે. કોઈ પણ સારું પ્લેટફોર્મ બનાવવું હોય કે સારું પ્લેટફોર્મ ડેવલપ કરવું હોય ને તેમાં નોમિનલ ફીસ રાખવી પડે છે. આપણે સમૂહ લગ્ન જોઈએ તેમાં કરોડો રૂપિયાનું ડોનેશન આવે છે જેથી કરીને પ્રસંગ બહુ ઉજળો લાગે છે ને સારું લાગે. આપણી એપ્લિકેશનમાં તો બહુ નોમિનલ ફી રાખી છે કે જેથી કરીને એપ્લિકેશનની સગવડો સારી બનાવી શકાય ને બધું જ વેરીફાઈ બનાવી શકાય અને મેક શ્યોર કરી શકાય કે બધા ઓર્ગેનિક લોકો જ એપ્લિકેશનમાં પહોંચે છે. ફી ના રાખીએ ને તો નોન સિરિયસ લોકો પણ એપ્લિકેશનમાં આવી જશે. તો એપ્લિકેશનની ફી છે ને બહુ નોમિનલ છે, સબસ્ક્રિપ્શન બહુ નોમિનલ છે. તમે જાજુ ના વિચારો. આઈ થિંક એક પિઝાની પ્રાઇસમાં સબસ્ક્રિપ્શન ઓફર કર્યું છે. તો જાજુ ના વિચારો, સબસ્ક્રાઇબ કરી લો, બાયોડેટા એડ કરી દો અને સગાઈ માટે સારા પાત્રની શોધ શરૂઆત કરો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.